અધ્યાય 12 શ્લોક 16 જે ભક્ત કોઈ અપેક્ષા રાખતો નથી, આંતરિક અને બાહ્ય રીતે પવિત્ર છે, સતર્ક છે, પક્ષપાત રહિત છે, ચિંતામુક્ત છે અને સ્વાર્થપૂર્ણ આરંભોનો ત્યાગ કરનાર છે, એવો મારો ભક્ત મને અત્યંત પ્રિય છે. મારો સાચો ભક્ત અનપેક્ષ હોય છે. અનપેક્ષ એટલે જેનું સુખ બહારની વસ્તુઓ, પરિસ્થિતિઓ અથવા લોકો પર આધારિત નથી. સામાન્ય વ્યક્તિનું સુખ ઘણીવાર બહારની દુનિયા પર નિર્ભર હોય છે, પરંતુ આ આનંદ ક્ષણિક હોય છે, કારણ કે તે બહારની વસ્તુઓ પર આધારિત છે. પરંતુ સાચા ભક્તનો આનંદ તેના પોતાના અંતરમાં વસેલા ભગવાનમાંથી પ્રગટે છે. તેથી બહારની પરિસ્થિતિ બદલાય, લોકો બદલાય અથવા જીવનમાં સુખ દુઃખ આવે, તોય તેની અંદરની શાંતિ અને આનંદ અખંડ રહે છે. મારો સાચો ભક્ત શુચિ હોય છે. શુચિ એટલે આંતરિક અને બાહ્ય રીતે સંપૂર્ણ પવિત્ર અને સ્વચ્છ. આ શુદ્ધતા માત્ર શરીરની સ્વચ્છતા પૂરતી મર્યાદિત નથી. તે વિચાર, વાણી, વર્તન અને જીવનની દરેક બાબતમાં પ્રગટ થાય છે. તે જ રીતે સાચો ભક્ત પોતાના બાહ્ય જીવનમાં પણ શિસ્તબદ્ધ હોય છે. તે પોતાના શરીરને સ્વચ્છ રાખે છે. તેના કપડાં, રહેવાનું સ્થળ, કાર્યસ્થળ અને પોતાની વસ્તુઓ પણ વ્યવસ્થિત અને સ્વચ્છ રાખે છે. મારો સાચો ભક્ત દક્ષ હોય છે. દક્ષ એટલે સતર્ક, જાગૃત, કર્તવ્યનિષ્ઠ અને કાર્યમાં કુશળ. આવો ભક્ત આળસુ કે બેદરકાર હોતો નથી. તે જે પણ કાર્ય કરે છે તે સંપૂર્ણ જાગૃતિ, જવાબદારી અને કુશળતા સાથે કરે છે. તેના જીવનમાં અતિભોગ માટે કોઈ સ્થાન નથી. મારો સાચો ભક્ત ઉદાસીન હોય છે. અહીં ઉદાસીનનો અર્થ ઉદાસ, નિષ્ક્રિય અથવા બેદરકાર નથી. તેનો સાચો અર્થ છે અંતરમાં સંભાવ રાખનાર અને પરિસ્થિતિઓથી અતિશય પ્રભાવિત ના થનાર. સાચો ભક્ત જીવનમાં બનતી દરેક ઘટનાને ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકારે છે. તે ભગવાનની ઈચ્છા પર પૂર્ણ વિશ્વાસ રાખે છે. મારો સાચો ભક્ત ગતવ્યથા હોય છે, અર્થાત જેના મનમાં ભય, ગભરાટ કે આંતરિક વ્યાકુળતા રહેતી નથી. આવી વ્યાકુળતા બહારની પરિસ્થિતિઓથી ઓછી અને અંદરની અપૂર્ણ ઈચ્છાઓ અને આસક્તિઓથી વધુ જન્મે છે. પરંતુ સાચો ભક્ત પોતાના મનને આવી ઈચ્છાઓનો ગુલામ બનવા દેતો નથી. મારો સાચો ભક્ત સર્વારંભ પરિત્યાગી હોય છે. અહીં આરંભનો અર્થ માત્ર કોઈ કાર્ય શરૂ કરવો એવો નથી. તેનો અર્થ છે અહંકાર, સ્વાર્થ, પ્રસિદ્ધિ અથવા પોતાનું મહત્વ સાબિત કરવાની ભાવનાથી શરૂ કરાયેલા કાર્યો. સાચો ભક્ત દુનિયામાં રહીને પોતાના તમામ કર્તવ્યો નિભાવે છે, પરંતુ તેના મનમાં એવો ભાવ નથી આવતો કે હું જ આ કાર્યનો કર્તા છું. આ સમગ્ર જગતના બધા કર્મો એક વિશાળ અને શાશ્વત વૈશ્વિક વ્યવસ્થાનો ભાગ છે. જો આપણે ઊંડાણથી વિચાર કરીએ તો સમજાશે કે આપણા દરેક કાર્ય પરિસ્થિતિઓ, સમય, પ્રકૃતિ, સમાજ અને અસંખ્ય અદૃશ્ય પરિબળોથી પ્રભાવિત હોય છે. આપણે સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કંઈ કરતા નથી. આપણા નિર્ણયો પણ અનેક સંજોગો અને ભગવાનની વ્યવસ્થાના આધારે જ બને છે. આ સત્યને સમજનાર ભક્ત જાણે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક જ દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે. આથી તે પોતાના વિશે એવો અહંકાર રાખતો નથી કે હું જ બધું કરું છું. ભગવાન અંતે પ્રેમથી કહે છે, આવો ભક્ત મને અત્યંત પ્રિય છે.